વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ અને ઓલ ઇન્ડિયા શિડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી ડિપાર્ટમેન્ટના જે ચેરમેન ડોક્ટર વિક્રાંત ભુરિયાજી, જે પોતે ધારાસભ્ય પણ છે મધ્યપ્રદેશથી, વડોદરાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત સાહેબ ભત્તુભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન રાજેન્દ્રભાઈ પારઘી, પૂર્વ મંત્રી એવા આદરણીય ભીખાભાઈ રબારી સાહેબ, પ્રદેશના પ્રવક્તા નરેન્દ્ર રાવત અને નિશાંત રાવલ, આપ સૌ અહીંયા ઉપસ્થિત છે. પ્રદેશ પ્રમુખ સાહેબને વિનંતી કરીશ કે આજની ખાસ પ્રેસ કોન્ફરન્સને સંબોધવા જ્યારે સાહેબ અહીં ઉપસ્થિત છે તો પ્રેસ મીડિયાના મિત્રોને પ્રેસ કોન્ફરન્સનું સંબોધન શરૂ કરશે. વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, મધ્યપ્રદેશના યુવાન હોનહાર ધારાસભ્ય વિક્રાંત ભુરિયાજી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ ઋત્વિજભાઈ જોશી, કોર્પોરેશનના વિપક્ષના નેતા આદરણીય ચંદ્રકાંતભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ રાજુભાઈ પારઘી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રીઓ ભાઈ નરેન્દ્રભાઈ રાવત, ભાઈ નિશાંતભાઈ, આપણા વરિષ્ઠ આગેવાન આદરણીય ભીખાભાઈ, અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ જાણો છો કે આખા દેશમાં જે રીતે લોકોના સંવિધાનિક અધિકારો દિવસે દિવસે છીનવાઈ રહ્યા છે, દેશના લોકોના સંવિધાનિક અધિકારો પર ચારે તરફથી ચોક્કસ લોકો દ્વારા જે અતિક્રમણ થઈ રહ્યું છે અને એમાં પણ એનું રક્ષણ કરવાની જવાબદારી જે સરકારની છે, એ આ ડબલ એન્જિન સરકાર આ અધિકારોનું રક્ષણ કરવાને બદલે એ અધિકારોના છીનવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે સમર્થન કરી રહી છે. અને એમાં પણ ખાસ કરીને દેશના મૂળ નિવાસીઓ આદિવાસી સમાજ કે જેમણે સદીઓથી જળ જંગલ જમીનનું રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે, જતન પણ કર્યું છે, અને એના સાથે એમનો આત્મીયતાનો, લાગણીનો અને બધી જ રીતનો નાતો રહેલો છે. એવા સંજોગોમાં આદિવાસી સમાજના જળ જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આજે વિકાસના નામે આદિવાસી લોકોને એમના જમીનમાંથી બેદખલ કરવામાં આવે છે, એમના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. કોંગ્રેસની સરકારે જંગલ જમીન અધિકારનો કાયદો આપ્યો, પણ ગુજરાતમાં 20 વર્ષ પછી પણ હજારોની સંખ્યામાં એ દાવાઓ પેન્ડિંગ છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ રસ્તાની સુવિધાઓ ના હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, સિંચાઈની વ્યવસ્થા ના હોય, શિક્ષણની વ્યવસ્થા ના હોય, આરોગ્યની વ્યવસ્થા ના હોય, અને બધી જ રીતે આજે પણ એમની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. બંધારણે આદિવાસી સમાજ માટે અનુસૂચિ 5 મુજબ અધિકારો આપ્યા છે, પૈસા એક્ટનો કાયદો છે, તેમ છતાં પણ એમને એના અધિકાર નથી મળતા. એના જે રક્ષણ મળેલા છે એ પણ રક્ષણ આ સરકારમાં મળતું નથી. એવા સંજોગોમાં જ્યારે વિકાસ માટે જે બજેટ ફળવાય છે એમાં પણ મોટો ભેદભાવ થાય છે. વિકાસના નામે જે નાણાં ફળવાય છે એમાં પણ છડેચોક ભ્રષ્ટાચાર થાય છે. આદિવાસીના નામે બજેટ ફળવાય, એ મનરેગાનું બજેટ હોય, નલ સે જલનું બજેટ હોય કે એસટી ડિપાર્ટમેન્ટના બજેટ હોય, એ બધાની અંદર ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈ અને આદિવાસી સમાજના લોકો પણ લડત લડી રહ્યા છે. આદિવાસી સમાજના યુવાનો પણ સંઘર્ષ કરી રહ્યા છે. જળ જંગલ જમીનના અધિકારો બચાવવા માટે આખો આદિવાસી સમાજ આજે આ ડબલ એન્જિન સરકારમાં સંઘર્ષ કરી રહ્યો છે, લડાઈ લડી રહ્યો છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના આખો જે આદિવાસી પટ્ટો છે એ બધા જ વિસ્તારના લોકોના જે પ્રશ્નો છે એને સાંભળવા માટે બધા જ વિસ્તારમાં જે
અલગ અલગ મુદ્દાઓ પર લડાઈ લડી રહ્યા છે એવા યુવાનો, એવા એક્ટિવિસ્ટ, સમાજમાં જે જાગૃત લોકો છે, ખાસ કરીને ભણેલા ગણેલા જે એન્ટરપ્રેન્યોર પણ છે, પ્રોફેશનલ્સ પણ છે, અલગ અલગ એનજીઓમાં કામ કરતા પણ આદિવાસી વિસ્તારના યુવાનો છે, મહિલાઓ છે, કાર્યકર્તાઓ છે, અને જે જાહેર જીવનમાં આદિવાસી સમાજના હકો માટે, એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરીને ગુજરાતના અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી વિસ્તારના પ્રશ્નો માટે કામ કરતા, એના માટે લડત લડતા, એના વિકાસની વાતને એના મુદ્દાઓ માટે ચર્ચા કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. 23મી તારીખે બપોરે 1 વાગ્યાથી શરૂ કરી અને સાંજે 6 વાગ્યા સુધી વડોદરા ખાતે આ સંવાદનું આયોજન છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના સ્વરૂપે આખા આદિવાસી વિસ્તારના બધા જ યુવાનો, મહિલાઓ, કાર્યકર્તાઓ, એક્ટિવિસ્ટો અને જાગૃત પ્રબુદ્ધ લોકો એકત્રિત થઈ અને અલગ અલગ વિષયો પર વિસ્તૃત સંવાદ પણ કરશે, વિચારોની આપ-લે પણ કરશે અને એમની સાથે રાહુલ ગાંધીજી જોડાઈ અને લગભગ 1.5 કલાક જેટલો સમય આપવાના છે. અને આખા ગુજરાતમાંથી જે આદિવાસી વિસ્તારના લોકોના મનની વાત છે, જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે પીડા છે, જે આક્રોશ છે, એના મુદ્દાઓ પર વિસ્તૃત સંવાદ કરવા માટે રાહુલ ગાંધીજી 23 તારીખે બપોરના સમયે વડોદરા ખાતે આવી રહ્યા છે. ત્યારે આખા વડોદરા કોંગ્રેસ સમિતિ તરફથી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમને આવકારવા માટે કાર્યકરો ઉત્સાહિત છે. અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે પણ પ્રશ્નોની અહીંયા ચર્ચા થશે, જે પણ મુદ્દાઓ નીકળીને બહાર આવશે, એ મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને એનો આદિવાસી વિભાગ આવનારા સમયમાં લોકોની વચ્ચે જઈ એમના હક અધિકારની લડવાના કાર્યક્રમો નક્કી થવા જઈ રહ્યા છે. ત્યારે 23 તારીખે રાહુલજી ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે અમે એમનું હાર્दिक स्वागत કરીએ છીએ. मैं विनती करूंगा हमारे एसटी डिपार्टमेंट की आईसीसी के चेयरमैन और विधायक आदरणीय विक्रांत भूरिया जी को कि हमसे बात करें कि ये ऐतिहासिक कार्यक्रम होने जा रहा है और जिस तरह से लगातार 3 दशक से गुजरात में भाजपा की सरकार है और बड़ौदा की हम बात करें, वडोदरा की, तो यहां तो भाजपा की ट्रिपल इंजन सरकार है. उसके बाद भी पूरे प्रदेश में 14% आदिवासी होने के बाद भी सबसे ज्यादा किसी का शोषण हो रहा है तो गुजरात में आदिवासियों का हो रहा है. बहुत बड़ी बड़ी बातें की जाती है कि हम विकास कर रहे हैं, डेवलपमेंट कर रहे हैं. कांग्रेस कभी डेवलपमेंट के खिलाफ नहीं है. कांग्रेस जिस तरह से डेवलपमेंट के नाम पर आदिवासियों का घर छीना जा रहा है, आदिवासियों की जमीन छीनी जा रही है, उनका रोजगार छीना जा रहा है, उनके बच्चों का भविष्य सुनिश्चित नहीं करा जा रहा है और उनको मजदूर बनने पर मजबूर करा जा रहा है. इसके विरोध में, क्योंकि अगर डेवलपमेंट होता तो उसमें बराबर भागीदारी होना चाहिए, सबकी सहभागिता उसमें होना चाहिए, आदिवासियों का भी उनको अधिकार मिलना चाहिए. और जो 23 तारीख को जो कार्यक्रम है जिसमें हमारे नेता प्रतिपक्ष राहुल गांधी जी दिल्ली से आ रहे हैं, वो एक ही संदेश यहां देने के लिए आ रहे हैं कि जो गुजरात में आदिवासियों के साथ गलत हो रहा है अब और गलत नहीं होने दिया जाएगा और संविधान में जो भी नियम है और संविधान में जो भी ताकत है उसको उपयोग कर कर उनके पक्ष में पूरी ताकत से यहां की सरकार से लड़ा जाएगा. साथियों, गुजरात क्रांति की जन्मभूमि रही है. चाहे हम महात्मा गांधी जी की बात करें, चाहे सरदार वल्लभ भाई पटेल जी की बात करें,
अगर आदिवासियों के साथ बड़ा परिवर्तन पूरे देश में आना है तो वो गुजरात से शुरुआत होना चाहिए। और यही कारण है कि ये जो कार्यक्रम है जिसमें पूरे सामाजिक संस्थाओं को, एनजीओस को, रिटायर्ड ऑफिसर्स को हम लोग साथ में बैठकर पूरे दिन चर्चा करेंगे कि किस तरह से हम लोग आदिवासी की लड़ाई लड़ सकते हैं। और पूरी चर्चा के बाद राहुल जी भी उसमें शामिल होंगे और जो लोग वहां पर उपस्थित रहेंगे उनसे सीधी इंटरैक्शन करेंगे, चर्चा करेंगे, उनके सुझाव लेंगे, वो क्या सोचते हैं इस बारे में, अपनी बात उनके सामने रखेंगे और ये एक नई क्रांति को जन्म देने वाला आंदोलन का रूप लेगा। क्योंकि ये समय जो सबसे कमजोर हैं उनके लिए खड़ा होना चाहिए। चाहे हम अरावली का मुद्दा देखें, जिस तरह से पूरे जंगलों को, पहाड़ों को खत्म करने की तैयारी हो गई थी, फिर सब लोग एक साथ आए तो उस पर रोक लगाना पड़ी। हमने ये भी देखा कि जब स्टैच्यू ऑफ यूनिटी बना तब यह कहा गया था कि जिन लोगों को विस्थापित करा जाएगा उनको बराबर मुआवजा दिया जाएगा, उनको जमीन दी जाएगी, उनको रोजगार दिया जाएगा, पर ऐसा कुछ भी नहीं हुआ। सरदार सरोवर बांध की हम बात करें, क्योंकि पूरा जो सरदार सरोवर डैम का जो बैक वाटर है वो हमारे झाबुआ अलीराजपुर में आता है। हमने वहां भी देखा और यहां भी देखा कि जो जो उनसे वादे करे गए इस सरकार ने किसी भी तरह से पूरे नहीं करे गए। और यही नहीं, सबसे ज्यादा मजदूर अगर गुजरात काम करने के लिए आते हैं वो मध्य प्रदेश, हमारे झाबुआ क्षेत्र से आते हैं। यहां पर उनको सिलिकोसिस की बीमारी हो जाती है, अलग अलग बीमारी हो जाती है, तब ना मध्य प्रदेश की सरकार ना गुजरात सरकार उनका किसी भी तरह से कोई भी गारंटी लेने को तैयार रहता है। तो बात साफ है कि समस्याएं बहुत हैं, मुद्दे बहुत सारे हैं, पर इन मुद्दों को लड़ने के लिए एक लड़ाई शुरू करना पड़ेगी। और 23 तारीख को आदिवासी अधिकार संविधान सम्मेलन में इसकी हम शुरुआत करने वाले हैं और सबको हम आमंत्रित करते हैं, जो भी समाज के लिए लड़ाई लड़ रहा हो, जो सामाजिक संगठन लड़ाई लड़ रहा हो, आप इसका सहभागिता कीजिए और अपनी बात रखिए, क्योंकि वहां सिर्फ आपको बात सुनने के लिए नहीं आना है, अपनी बात कहने के लिए आना है। क्योंकि हमारे राहुल गांधी जी मन की बात करते नहीं है, मन की बात सुनते भी हैं। और यही कारण से 23 तारीख को इस कार्यक्रम की शुरुआत, जो कि मैं आपको बता दूं, जो आदिवासी अधिकार संविधान सम्मेलन है ये पूरे देश में होंगे, पर इसकी शुरुआत पूरे देश में गुजरात से हो रही है, वडोदरा से हो रही है। तो आइए इस महाकुंभ का हम हिस्सा बने और आदिवासियों की लड़ाई को मजबूत करने का काम करें। मैं अब आमंत्रित करना चाहूंगा हमारे नेता प्रतिपक्ष हमारे तुषार भाई जी को, और उनका जिस तरह से विधानसभा में लड़ाई लड़ते हैं आदिवासियों की, ये सिर्फ यहां की विधानसभा नहीं सुनती, उनकी आवाज पूरा देश सुनता है। तुषार भाई चलिए।